ભોગાવાનો પાળો લગભગ 10 વર્ષથી તૂટેલો છે, તેથી બહુ જ પાણી અંદર બહાર આવી ગયેલું છે અને તમામ જમીન ધોવાઈ જાય છે અને પાક પણ કપાસ, એરંડા તમામ જે કંઈ વાયેલું હતું નિષ્ફળ ગયેલું છે. તંત્ર ક્યારે પણ જોવા પણ નથી આવ્યું. તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ પાળો વઢવાણિયા ભોગાવાનો દે અને તો અમારી જમીન ધોવાઈને અને પાક પણ નિષ્ફળ ન જાય. નાના ટીમલાથી નટોરગઢ જવાનો જે રસ્તો રહ્યો ત્યાં કને પાણીનો નિકાલ થતો નથી, જેના હિસાબે અમારે પાક નિષ્ફળ જાય છે. એના હિસાબે અમે સરકારને વિનંતી કરી છે કે આનો કોઈ ઉપયોગ કરે અને પાણીનો નિકાલ કરે અને અમને એમાંથી મુક્તિ મળે. જો વરસાદ એ જરૂરિયાત પ્રમાણનો પડે તો સૌ કોઈમાં ખુશીની લાગણી હોય ખેડૂતો માટે ખાસ કરીને. ત્યારે હવે ફરી એક વખત સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લીંબડીમાં નાના ટીંબલા, ભથાલ, સમલામાં પણ જળ ભરાવ જેવી સ્થિતિ થઈ છે, જેમાં ભલગામડા, ઘાઘરેટિયા સહિતના જે વિસ્તારો છે તેમાં સ્થિતિ અતિ ખરાબ બની છે. 15 કલાક અનરાધાર વરસાદ બાદ વરસાદે અત્યારે હાલ વિરામ લીધો છે, પણ ભોગાવો નદી પરનો ચેક ડેમ તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. કપાસ, એરંડા, તલ સહિતના પાકની હાલત અત્યારે હાલ ખરાબ થઈ છે. ખેડૂતોને મોંઘા બિયારણ સહિતનું વ્યાપક નુકસાન વેઠવાનો ફરી એક વખત વારો આવ્યો છે. ખેડૂતોની તાત્કાલિક સર્વે બાદ સહાયની અત્યારે હાલ માંગ ઉઠી છે. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કોઈ દરિયા કે નદીના દ્રશ્યો નથી. આ દ્રશ્યો એ વિસ્તારના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જેની અંદર એ ભોગાવો નદી પરનો ચેક ડેમનો પાળો તૂટતા ખેડૂતોના ખેતર અત્યારે નદી સમા બની ચૂક્યા છે. વાવેલો પાક એ નષ્ટ થઈ ચૂક્યો છે, ધોવાણ થઈ ચૂક્યું છે અને જે પાક વાવ્યો હતો એ પાક ઉપર જે આશા હતી ખેડૂતોને તેની આશાનું પણ આમાં ધોવાણ થયું છે. સાથે સાથે ખેડૂતો અત્યારે તાત્કાલિક સર્વે બાદ સહાયની માંગ કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતોએ મોંઘા બિયારણ સહિત અનેક વસ્તુઓ છે તેની તૈયારી કરીને વાવેતર કર્યું હતું. વાવેતર બાદ આ પડેલો માવઠા સમાન આ વરસાદ કે જેને અત્યારે તારાજી સર્જી છે અને આ વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યા છે. શું કરી રહ્યા છે ખેડૂતો, શું માંગ કરી રહ્યા છે, કેવા દ્રશ્યો છે ત્યાંના, આવો જોઈએ. વઢવાણિયા ભોગાવાના કાંઠે અમારે વાડીઓ આવેલી છે. તે ભોગાવાનો પાળો લગભગ 10 વર્ષથી તૂટેલો છે, તેથી બહુ જ પાણી અંદર બહાર આવી ગયેલું છે અને તમામ જમીન ધોવાઈ જાય છે અને પાક પણ કપાસ, એરંડા તમામ જે કંઈ વાયેલું હતું નિષ્ફળ ગયેલું છે. આ અમારી વાડીઓ રામરતપર ગ્રામ પંચાયતની અંદર આવેલી છે અને તંત્ર ક્યારે પણ જોવા પણ નથી આવ્યું. તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ પાળો વઢવાણિયા ભોગાવાનો દે અને તો અમારી જમીન ધોવાઈને અને પાક પણ નિષ્ફળ ન જાય. હું ગામ નાના ટીમલાનો વતની છું અને નાના ટીમલાથી નટોરગઢ જવાનો જે રસ્તો રહ્યો ત્યાં કને પાણીનો નિકાલ થતો નથી, જેના હિસાબે અમારે પાક નિષ્ફળ જાય છે. એનું નાનું છે અને અમે ઘણી વખત કહેવા છતાં અમારે આનો કોઈ નિકાલ કરતા નથી આ લોકો અને અમારો પાક નિષ્ફળ જાય છે. એના હિસાબે અમે સરકારને વિનંતી કરી છે કે આનો કોઈ ઉપયોગ કરે અને પાણીનો નિકાલ કરે અને અમને એમાંથી મુક્તિ મળે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.